રાજકોટથી સમાચાર આવી રહ્યા છે। 7 જ સેકન્ડમાં 11 લાફા ઝીકી દીધા। છરીના 2 ઘા પણ માર્યા। પોલીસ પુત્ર પર છરીથી જીવલેણ હુમલો કરવામાં આવ્યો। ઉછીના રૂપિયા બાબતે બબાલ થઈ 3 શખ્સો હુમલો કરી ત્યાંથી ફરાર થયા। હુમલાની આખી ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી છે। રાજકોટથી ઘટનાના દ્રશ્યો સામે આવ્યા છે। સામાજિક તત્વો ખુલ્લેઆમ લોહિયાળ ચેડા કરતા જોવા મળ્યા છે। જાહેરમાં છરીના ઘા મારવામાં આવ્યા। 7 જ સેકન્ડમાં 11 લાફા ઝીકી દીધા। ઘટનાના આ સીસીટીવી પણ સામે આવ્યા છે। બનાસકાંઠાના પાલનપુરના સિલ્વર પાર્કમાં થોડા દિવસે ચેઇન સ્નેચિંગની ઘટના સામે આવી છે। 2 બાઇક સવાર મહિલાના ગળામાંથી ચેઇન સ્નેચિંગ કરી ફરાર થયા। બાઇક સવાર આ શખ્સો કેદ થયા છે। ચેઇન સ્નેચિંગની ઘટનામાં બાઇક પર સવાર 2 શખ્સો સીસીટીવીમાં કેદ થયા। પાલનપુર પશ્ચિમ પોલીસે ચેઇન સ્નેચિંગની ઘટનામાં તપાસ હાથ ધરી છે। અમદાવાદના ઓઢવમાં જાહેરમાં તલવાર અને ચપ્પા સાથે ફરતા અસામાજિક તત્વોની શાન પોલીસે ઠેકાણે લાવી છે। તાજેતરમાં જ આવા અસામાજિક તત્વોનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। ભય ફેલાવતા અસામાજિક તત્વોનો આ વિડીયો હાલ સામે આવ્યો છે। અસામાજિક તત્વોની હાલ ધરપકડ કરવામાં આવી છે। 2 હાથ જોડી તેઓની પાસે માફી પણ મંગાવવામાં આવી। ઓઢવ પોલીસે અસામાજિક તત્વોની ધરપકડ કરી છે। અસામાજિક તત્વો જાણે સમગ્ર રાજ્યમાં બેફામ બન્યા હોય તે પ્રકારની 4 અલગ અલગ ઘટના ભરૂચથી સામે આવી છે, જેમાં ગાડીના કાચ તોડીને 1.5 લાખ રૂપિયાની ચોરી કરવામાં આવી। તો બીજા દ્રશ્યો રાજકોટના બતાવી રહ્યા છે કે જ્યાં અસામાજિક તત્વો દ્વારા એક યુવકને 7 જ સેકન્ડમાં 11 લાફા મારવામાં આવી અને છરીથી હુમલો કરવામાં આવ્યો। તો બીજી બાજુ બનાસકાંઠામાં ચેઇન સ્નેચિંગની ઘટના સામે આવી। તો અમદાવાદથી પણ આવી જ ઘટના સામે આવી છે। અસામાજિક તત્વો બેફામ બની રહ્યા છે સમગ્ર રાજ્યમાં। સત્તેરમાં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારની જાહેરાત થઈ છે। રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં ગુજરાતનો દબદબો જોવા મળ્યો। ગુજરાતી ફિલ્મ કચ્છ એક્સપ્રેસને નેશનલ એવોર્ડ મળ્યો છે। માનસી પારેખને શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો છે। રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં ગુજરાતનો દબદબો જોવા મળ્યો। ગુજરાત એક્સપ્રેસ મૂવીને રાષ્ટ્રીય પુરસ્કારમાં સ્થાન મળ્યું। માનસી પારેખને શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ પ્રાપ્ત થયો છે। 70માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારની જાહેરાત થઈ અને જેમાં ગુજરાતનો દબદબો જોવા મળ્યો। કચ્છ એક્સપ્રેસ મૂવીને નેશનલ એવોર્ડ પ્રાપ્ત થયો છે। માનસી પારેખને શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ પ્રાપ્ત થયો છે। સુરતથી સામે આવ્યા છે શોલે ફિલ્મ જેવા દ્રશ્યો। શહેરના કિમ રેલવે ઓવરબ્રિજ ઉપર લોખંડના ગટર ઉપર વધુ એક યુવક ચડ્યો। જીવન જોખમે યુવક હાઈ બેરલ ઓવરબ્રિજના ગટર ઉપર આરામ ફરમાવી રહ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। કિમ પોલીસના જીઆરડી જવાનોએ સ્થળ પર પહોંચી યુવકને હેમખેમ નીચે ઉતાર્યો। અવારનવાર કિમ રેલવે ઓવરબ્રિજના ગટર ઉપર યુવકો ચડી જવાની આ ઘટના સામે આવી રહી છે, જેને લઈને પોલીસ કર્મીઓ પણ હવે પરેશાન થયા છે। મોરબી જિલ્લા ભાજપના કાર્યાલય મંત્રી તેમજ પૂર્વ કાઉન્સિલર પર હુમલાની ઘટના સામે આવી છે। વર્ષો જૂના રસ્તાના વિવાદ મુદ્દે ચાલતી જૂની અદાવતમાં હુમલો કરવામાં આવ્યો। રોહિત કંજારા નામના જિલ્લા ભાજપ કાર્યાલય મંત્રી ઉપર હુમલો કરાતા ચકચાર મચી છે। ભોગ બનનાર ભાજપના મંત્રીએ તંત્રના આદેશથી દબાણવાળો રસ્તો ખુલ્લો કરાવ્યો હતો, પરંતુ આ રસ્તા પર દબાણ કરનાર વ્યક્તિઓને આ બાબત ન ગમતા તેમણે ભાજપ મંત્રી પર જીવલેણ હુમલો કર્યો। ઘાયલને હોસ્પિટલમાં ખસેડાયો છે। પોલીસ 11 ઇસમ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। એ રસ્તાની 3.5 વર્ષથી આ મીટર ચાલતી હતી। એના ભાગરૂપે આ 3-4 ઘરવાળા જે રહ્યા એ અવારનવાર 3.5 વર્ષથી પરેશાન કરતા। બધા આખા સ્થાનિક હતા 3 થી 5,000 માણસ એમાં રહે છે। એ રસ્તે આવજા કરે છે। મહેસાણા જિલ્લાની કડી પોલીસ ઉપર થયેલા હુમલાના પ્રયાસના મામલામાં પોલીસે આરોપીને ઝડપી લીધો છે। હુમલાને લઈ કડી પોલીસ હરકતમાં આવી। પોલીસે આરોપીઓને ઝડપી જાહેરમાં માફી મંગાવી। આરોપી ઇરફાન ગીરીએ કોન્સ્ટેબલ ઉપર હુમલો કરી ભાગવાની કોશિશ કરી હતી।
પીઆઈ પીએલ વાઘેલા સહિત કડી પોલીસનો કાફલો સ્થળ ઉપર પહોંચ્યો હતો અને તેને દબોચી લીધો. પોલીસે આરોપીઓને જાહેરમાં કાન પકડાવી માફી મંગાવી. અમરેલી જિલ્લાના સાવરકુંડલાના થોરડી ગામમાં સિંહ પરિવારની લટારનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. સિંહ બાળ સાથે રાત્રિના સમયે શિકારની શોધમાં ભટકતા સિંહ પરિવારનો આ વિડીયો સામે આવ્યો. વનરાજાની દોડધામનો આ જે વિડીયો છે તે સામે આવ્યો છે. વાહન ચાલકે પોતાના કેમેરામાં આ વિડીયો કેદ કર્યો. રોડ પર અવરજવર કરતા સિંહો પર અકસ્માતનું જોખમ વધ્યું છે. સિંહોની લટારથી સ્થાનિકોમાં પણ ભયનો માહોલ છે. ત્યારે વન વિભાગની કામગીરી સામે અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે. અંબાજીથી પણ કંઈક આવા દ્રશ્યો સામે આવ્યા છે. દીપડા અને સિંહ બાદ હવે રીંછ આ વિસ્તારમાં દેખાતા ફફડાટ ફેલાયો છે. બનાસકાંઠાના યાત્રાધામ અંબાજીના ગબ્બર પર્વત પાસે રીંછ જોવા મળ્યો. તળેટીમાં રીંછની લટાર કેમેરામાં કેદ થઈ. જોકે સ્થાનિકોમાં રીંછની લટારથી ફફડાટ ફેલાયો છે. રાત્રિ દરમિયાન ગબ્બર 51 શક્તિપીઠ મંદિર તરફ આ રીંછ જોવા મળ્યો. બાલરામ રીંછ અભયારણ્ય વિસ્તાર હોવાથી ક્યારે આ વિસ્તારમાં રીંછ આવી ચડે છે. મંદિરના ચોકીદારે રીંછનો આ વિડીયો ઉતારી વાયરલ કર્યો હોવાની પણ ચર્ચા છે. રાજકોટના ધોરાજીમાં જીએટીએલ કિસાન સુવિધા કેન્દ્રના ધોરાજી ડેપોમાં યુરિયા ખાતરની અછત જોવા મળી. છેલ્લા ઘણા દિવસોથી યુરિયા ખાતરની અછત સર્જાતા ખેડૂતો ધરમના ધાકા ખાવા માટે મજબૂર થયા છે. અહીંયા ડીએપી સહિતના બીજા અન્ય ખાતરનો પણ જથ્થો ઉપલબ્ધ છે, પરંતુ યુરિયા ખાતરનો સ્ટોક નથી. ધોરાજી પંથકમાં સારો વરસાદ થતાં ખેડૂતોએ કપાસ, મગફળી સહિતના પાકોનું વાવેતર કર્યું છે. ખેડૂતોએ સરકારને વિનંતી કરીને યુરિયા ખાતરનો પૂરતો જથ્થો મોકલવાની માંગ કરી છે. તો બીજી તરફ જીએટીએલ કિસાન સુવિધા કેન્દ્રના કર્મીઓએ જણાવ્યું કે યુરિયા ખાતરના જથ્થા માટે અમે ઉપર ઓર્ડર લખાવી દીધો છે. આગામી 2 થી 3 દિવસમાં યુરિયા ખાતરનો પૂરતો જથ્થો પ્રાપ્ત થઈ જશે. હું અત્યારે અહીં સરદાર ડેપોએ ઉરિયા માટે આવેલો હતો. અત્યારે હાજરમાં અહીંયા ઉરિયા છે નહીં, તો એના માટે ખેડૂતોને કોઈ મુશ્કેલી ન પડે એ માટે સરકાર અને સરદાર ડેપો વાળા ઉરિયાને સ્ટોક રાખે એવી અમારી વિનંતી. કપાસ, મગફળી, સોયાબીન અને તુવેર અને વાવેતર હોય એમાં યુરિયા નાઇટ્રોજનની જરૂર પડે. મોલની અંદર વેચ કરવાની અંદર તો જ ખેડૂતને ઉત્પાદન આવે. ઘણી તરફ સરદાર ડેપોમાં અથવા ઇફકોની અંદર કે ગમે ત્યાં પ્રાઇવેટની અંદર અત્યારે પ્રાઇવેટ સેક્ટરની અંદર પણ ખાતર મળે છે, તો યુરિયા ખાતરનું શોર્ટેજ થાય છે. ખાતરની અંદર ડીએપી, એપીએસ, એમોનિયા, પોટાશ બધા ખાતર અવેલેબલ છે. પૂરતો સ્ટોક છે, પણ યુરિયાનો થોડોક સ્ટોક અત્યારે 1 ટન જેવો છે અને એનો ઓર્ડર ઓગસ્ટમાં લખાવેલો છે, જે આવકમાં છે. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. ભાઈ કરી અને સીધા જ દરખાસ્ત કરીને વીપી કન્સ્ટ્રક્શન એજન્સીને 2.34 કરોડનું કામ સોંપી દીધું, જે હવે શંકાના દાયરામાં આવ્યું છે. ઓડિટ વિભાગે તપાસ કરતા ભ્રષ્ટાચારની પોલ ખુલી. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત ઉપરવાસમાંથી પાણી છોડવામાં આવતા ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર ડેમ છલોછલ થયેલું જોવા મળી રહ્યું છે.